પંચમહાલનું કાલોલ જ્યાં નગરપાલિકા હસ્તકના બે બગીચા ગંદકી અને જાળવણીના અભાવે ખંડેર હાલતમાં છે। પંચાયતના સરપંચની પ્રશંસનીય કામગીરીને બિરદાવી જે તે સમયે સરકારે સ્મશાન રોડ ઉપર ચંદુલાલ ઉપાધ્યાય નામે બગીચાનું તો નિર્માણ કર્યું, પણ જરૂરી જાળવણી ન થઈ અને અસહ્ય ગંદકી હવે ફેલાઈ ગઈ છે। બાળકોના રમવાના સાધનો સહિત બેસવા માટેના બાકડા તૂટી ગયા। આ ગાર્ડન અસામાજિક તત્વોનો અડ્ડો બની ગયો। આ તરફ ગાયત્રી મંદિર પાસેના બગીચામાં પણ એવી સ્થિતિ, અસહ્ય ગંદકી અને બગીચામાં વીજ પોલ જોવા મળી રહ્યા છે। માંગ ઉઠી છે કે બંને બગીચાની યોગ્ય સફાઈ કરાવવામાં આવે, બાળકોના રમવાના સાધનો મૂકવામાં આવે। ચીફ ઓફિસરે કહ્યું કે બંને બગીચાનું 1 કરોડ 29 લાખના ખર્ચે રિનોવેશન થશે। પંચમહાલનું કાલોલ જ્યાં નગરપાલિકા હસ્તકના બે બગીચા ગંદકી અને જાળવણીના અભાવે ખંડેર હાલતમાં છે। પંચાયતના સરપંચની પ્રશંસનીય કામગીરીને બિરદાવી જે તે સમયે સરકારે સ્મશાન રોડ ઉપર ચંદુલાલ ઉપાધ્યાય નામે બગીચાનું તો નિર્માણ કર્યું, પણ જરૂરી જાળવણી ન થઈ અને અસહ્ય ગંદકી હવે ફેલાઈ ગઈ છે।